હેલો એવરીવન, દિશા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આપણી અંગ્રેજી ગ્રામરની સફરના એકદમ છેલ્લા પડાવ પર આપણે આવી ગયા છીએ. આજે આપણે શીખીશું 12મો અને છેલ્લો કાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આખી સિરીઝ પૂરી કરવા બદલ આપ સૌને કોંગ્રેચ્યુલેશન્સ. ચાલો ત્યારે આ છેલ્લા ચેપ્ટરને પણ સાથે મળીને માસ્ટર કરી લઈએ. તો બોલો, અંગ્રેજીના 12 કાળના આ ચક્રને પૂરું કરવા માટે શું બધા તૈયાર છે? એકવાર આ કાળ શીખી લીધો એટલે સમજો કે સમય પર તમારી પકડ એકદમ મજબૂત થઈ જશે. ચાલો આ સિદ્ધિ મેળવવા માટે આગળ વધીએ. હા, હું જાણું છું કે આ કાળ કદાચ રોજબરોજની વાતચીતમાં બહુ ઓછો વપરાય છે, પણ એક વાત ખાસ યાદ રાખજો. પરીક્ષાઓમાં તમારી વ્યાકરણની ઊંડી સમજ ચકાસવા માટે આ કાળમાંથી પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. એટલે સારા માર્ક્સ માટે આને સમજવો ખૂબ જ જરૂરી છે. ચાલો તો હવે સીધા મુદ્દા પર આવીએ. સૌથી પહેલાં આપણે એ સમજીશું કે આ કાળનો ઉપયોગ ક્યારે થાય છે, કઈ પરિસ્થિતિમાં થાય છે અને એને વાપરવાના નિયમો શું છે. તો આ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહું ને તો આ એ ક્રિયા બતાવે છે જે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધી ચાલતી રહી હશે. અહીં બે વસ્તુઓ પર ફોકસ કરવાનું છે. એક, ભવિષ્યનો કોઈ ચોક્કસ સમય, અને બીજું, એ સમય સુધી ચાલતી ક્રિયાનો ગાળો. આ ઉદાહરણ જુઓ એટલે બધું એકદમ ક્લિયર થઈ જશે. અહીં આવતા રવિવારે શું છે? એ છે ભવિષ્યનો સમય. અને 2 વર્ષ એ છે ક્રિયાનો સમયગાળો. મતલબ કે ભણાવવાની ક્રિયા ભૂતકાળમાં ક્યાંક શરૂ થઈ હતી, અત્યારે પણ ચાલુ છે અને ભવિષ્યમાં આવતા રવિવાર સુધીમાં એને પૂરા 2 વર્ષ થઈ જશે. સમજાયું? તો પછી આવા વાક્યો બનાવવા કેવી રીતે? એનો સ્ટ્રક્ચર તો બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં કર્તા, પછી મૂકવાનું વિલ હેવ બીન, એના પછી ક્રિયાપદનું વી પ્લસ આઈએનજી વાળું રૂપ અને છેલ્લે કર્મ અથવા સમય. બસ આટલું જ. યાદ રાખજો, વિલ હેવ બીન અને વી પ્લસ આઈએનજી આ જ આ કાળની અસલી ઓળખ છે. અને હા, નકાર વાક્ય બનાવવું તો આનાથી પણ સહેલું છે. તમારે બીજું કંઈ જ નથી કરવાનું. ફક્ત વિલ અને હેવની બરાબર વચ્ચે નોટ મૂકી દેવાનું છે. એટલે વિલ હેવ બીનનું થઈ જશે વિલ નોટ હેવ બીન. છે ને એકદમ સરળ? ચાલો, થિયરી તો બહુ થઈ ગઈ. હવે કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ જેથી આ બધા નિયમો આપણા મગજમાં બરાબર ફિટ થઈ જાય. આ હકાર વાક્ય જુઓ. બાય નેક્સ્ટ યર આઈ વિલ હેવ બીન લિવિંગ ઇન ધીસ સિટી ફોર 10 years. અહીં બાય નેક્સ્ટ યર ભવિષ્યનો ચોક્કસ સમય બતાવે છે અને ફોર 10 years એ ક્રિયાનો સમયગાળો. એકદમ સ્પષ્ટ છે કે આવતા વર્ષ સુધીમાં રહેવાની ક્રિયાને 10 વર્ષ પૂરા થઈ જશે. હવે એક નકાર વાક્યનું ઉદાહરણ. અહીં વિલ નોટનો ઉપયોગ થયો છે, જેનું શોર્ટ ફોર્મ વોન્ટ પણ વાપરી શકાય છે. વાક્યનો સીધો અર્થ છે કે ભવિષ્યના એ ચોક્કસ સમય સુધીમાં એના કામનો સમયગાળો કંઈ બહુ લાંબો નહીં હોય. અને હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન બનાવવાની ટ્રીક તો સાવ સહેલી છે. ખાલી વિલને ઉઠાવીને વાક્યની શરૂઆતમાં મૂકી દો, બાકી બધું એમનું એમ જ રહેશે. એટલે બની ગયો તમારો પ્રશ્ન. તો આ આખા કાળનો મુખ્ય મુદ્દો છે સમય બતાવતા શબ્દો. એ ખૂબ જ મહત્વના છે. બાયનો ઉપયોગ ભવિષ્યના કોઈ ચોક્કસ પોઈન્ટ માટે થાય છે, જેમ કે બાય 2030. જ્યારે ફોર કે સિન્સનો ઉપયોગ એ બતાવવા માટે થાય છે કે ક્રિયા કેટલા સમયથી ચાલુ છે. બસ આટલું યાદ રાખવાનું છે. ખૂબ સરસ. નિયમો અને ઉદાહરણો તો આપણે જોઈ લીધા. હવે સમય છે થોડી પ્રેક્ટિસ કરવાનો. ચાલો આપણે જે પણ શીખ્યા છીએ એનો મહાવરો કરીને આપણી સમજને એકદમ પાક્કી કરી લઈએ. જુઓ, તમારી સ્ક્રીન પર અત્યારે 12 કાળનું એક સરસ મજાનું ટેબલ છે. આ તમારા માટે બહુ જ ઉપયોગી છે. એમાં છેલ્લી લાઇનમાં જુઓ, આપણો આજનો હીરો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ, જેની રચના છે વિલ હેવ બીન પ્લસ આઈએનજી. આ ટેબલથી તમને બધા કાળ એકસાથે યાદ રાખવામાં બહુ મદદ મળશે. ચાલો હવે તમારો વારો. આ ગુજરાતી વાક્યનો અંગ્રેજી શું થશે? આવતા મહિને મને અહીં કામ કરતા 5 વર્ષ થઈ ગયા હશે. થોડો વિચારો અને સાચો જવાબ છે બાય નેક્સ્ટ મંથ આઈ વિલ હેવ બીન વર્કિંગ હિયર ફોર 5 years. જેનો પણ જવાબ સાચો પડ્યો, વેરી ગુડ. અને હવે બીજો સવાલ, જે એક પ્રશ્નાર્થ વાક્ય છે. શું તેઓ 2 કલાકથી દોડી રહ્યા હશે? યાદ કરો, પ્રશ્ન બનાવવા માટે આપણે શું કરીએ છીએ? કયો શબ્દ આગળ આવે છે? એકદમ સાચું. જવાબ છે
Will they have been running for 2 hours? શાબાશ! તો આપણી 12 કાર્ડ શીખવાની આ લાંબી અને મજેદાર સફર અહીં પૂરી થાય છે. હવે એક સવાલ ખાસ તમારા બધા માટે. શું તમારે આ 12 કાર્ડનો એકદમ વ્યવસ્થિત ટેબલ જોઈએ છે, જે તમને રિવિઝન માટે હંમેશા કામ લાગે? જો તમારો જવાબ હા હોય, તો અમને નીચે કમેન્ટ્સમાં લખીને જરૂરથી જણાવજો. દિશા એકેડમી સાથે જોડાઈને અંગ્રેજી શીખવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવા જ ઉપયોગી વિશ્લેષણ માટે અમને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર દિશા_એકેડમી પર અને ફેસબુક પર દિશા ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન સેન્ટર પર ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું.